રાજકોટની આગની ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર હરકતમાં આવી ગયું છે। સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા સચિન જીઆઈડીસી ખાતે આવેલા કલર ટેક્સ અને અમી ઓર્ગેનિક કંપનીમાં બંને કંપનીઓના સંયુક્ત ઉપક્રમે ફાયરને સાથે રાખી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને કંપનીમાં ફાયર સેફ્ટીની પૂરતી સામગ્રીની પણ તપાસ કરાઈ હતી। તો બંને કંપનીમાં કરાયેલા દિલધડક મોકડ્રીલને જોઈ લોકો પણ અવાચક થઈ જવા પામ્યા હતા। તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગના અકસ્માતના બનાવની એક ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે, જે અનુસંધાને તકેદારીના પગલાંના ભાગરૂપે સુરત શહેર પોલીસ અને અન્ય સરકારી વિભાગોના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ દિશામાં અલગ અલગ કામગીરી થઈ રહેલી છે। આવા બનાવો બનતા અટકાવવા, લોકોમાં જાગૃતિ લાવવા અને અલગ અલગ એકમોમાં સેફ્ટીના મેજર્સ લેવામાં આવે છે કે સેફ્ટીના ઇક્વિપમેન્ટ્સ પૂરતા પ્રમાણમાં છે અને આવા કોઈ અકસ્માતના બનાવ બને તો લોકો તૈયાર છે અથવા કોઈ એકમમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓમાં એવી સ્કિલ છે, આ બાબતની તપાસ કરવા અને આ બાબતે લોકોને જાણકારી આપવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે જે યુનિટ અને જે આવા સ્થળોએ મોક ડ્રીલનું આયોજન થઈ શકે ત્યાં મોક ડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપવામાં આવેલી હતી, જે અનુસંધાને સેક્ટર 2 સાહેબ ડામોર સાહેબ અને ઝોન 6ના શ્રી રાજેશ પરમાર સાહેબે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એટલે કે કલર ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમી ઓર્ગેનિક કંપની એ બંને યુનિટમાં એક ફાયર અનુસંધાને એક મોક ડ્રીલનું આયોજન કરવા માટે જરૂરી સૂચના આપેલ। આ 2 કંપનીઓમાં જે તે કંપનીના મેનેજમેન્ટ, એમનો સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસનો સ્ટાફ એમને એક સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કરેલ। કલર ટેક્સ કંપનીમાં ઝોન 6ના ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબ જાતેથી હાજર રહેલા હતા। બંને કંપનીઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ। બંને કંપનીઓના મોક ડ્રીલના આયોજન દરમિયાન ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે, સાધનો વાપરવાની જાણકારી જે તે સ્ટાફમાં છે। અકસ્માતનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી અને શું ના કરવું એ બાબતમાં ક્લેરિટી મેળવવા માટે પોલીસ વિભાગ અને તેમના કંપનીના મેનેજમેન્ટ અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ સાથે મળી એના મોક ડ્રીલનું આયોજન કરેલું હતું। મોક ડ્રીલનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું છે। લોકોને અકસ્માતનો બનાવ બને તો શું કરવું અને શું ના કરવું એ બાબતે ક્લેરિટી આવેલી છે અને આ જ પ્રકારનું આયોજન મોક ડ્રીલનું આયોજન હજુ અમે નવા જે અમારા સ્થળો જે પસંદ કરી અને જે તે વિભાગ અથવા તો જે તે એકમના મેનેજમેન્ટનો સંપર્ક કરીને ફરીથી પણ અમે મોક ડ્રીલનું આયોજન કરવાના છે।